શાંતિ 23/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, રાવણે તમને ખૂબ પીડિત કર્યા છે, દુઃખી કર્યા છે. અત્યારે તમારા ભક્તોના રક્ષક ભગવાન આવ્યા છે તમારી પીડાને, તમારા કષ્ટને, દુઃખને દૂર કરવા. પ્રશ્ન છે, સપૂત બાળકોની મુખ્ય નિશાનીઓ સંભળાવો. ઉત્તર છે, સપૂત બાળકો સદા માતા પિતાને ફોલો કરી તખ્ત નશીન બનશે, ખૂબ પુરુષાર્થમાં લાગેલા રહેશે. બીજું, એમની બાપથી દિલ ખૂબ સાચી હશે. સાચી દિલવાળા સદા શ્રીમત પર ચાલશે. જો અંદરમાં સચ્ચાઈ નથી તો યાદમાં રહી નથી શકતા. ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ और नहीं, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકોએ આ ભક્તિ માર્ગનું ગીત સાંભળ્યું. ભક્ત આ ગીતના અર્થને નથી જાણતા. તમે ભગવાનના બાળકો બન્યા છો. ભગવાન રક્ષક છે ભક્તોના. તમે પણ રક્ષક છો ભક્તોના. ભક્તોની રક્ષા કરો છો. કોઈ પણ આફત છે જે ભક્ત રક્ષા કરવા માટે ભગવાનને બોલાવે છે. કઈ આફત છે જે ભગવાનને ભક્તો બોલાવે છે? ભક્તોને રાવણનું ખૂબ દુઃખ છે. રાવણ સંપ્રદાય પીડિત છે દુઃખોથી, તો ભોળાનાથને યાદ કરે છે. તે છે રાવણ સંપ્રદાય, આ છે રામ સંપ્રદાય. ભક્તોને આ ખબર જ નથી કે અમારા રક્ષક કોણ છે. ભલે ગાય છે ભોળાનાથ રક્ષક છે, પરંતુ શું રક્ષા કરે છે આ જાણતા નથી. તમે બાળકો અત્યારે સમજો છો કે ભોળાનાથ શિવ બાબા બિગડીને બનાવવા વાળા છે. દુનિયાને તો ખબર નથી કે ભગવાન કોને કહેવામાં આવે છે. ભગવાનની ખબર હોત તો પછી ભગવાનની રચનાના આદિ મધ્ય અંતની પણ ખબર હોત. ન ભગવાનને જાણે છે ન રચનાની ખબર છે. એટલે એવા મનુષ્ય સંપ્રદાયને બ્લાઇન્ડ પણ કહેવામાં આવે છે, અંધ પણ કહેવામાં આવે છે. બીજી તરફ તમે છો જેમને દિવ્ય દ્રષ્ટિ મળી છે. અત્યારે તમારું નામ જ છે બ્રહ્મા કુમાર કુમારીઓ. બોર્ડ પર પણ નામ લાગેલું છે, બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. માત્ર બ્રહ્મા કુમારીઓ નથી હોઈ શકતી. પ્રજાપિતા બ્રહ્મા છે ને. પિતાની પાસે બાળકો અને બાળકીઓ બંને હોય છે. પ્રજાપિતા બ્રહ્માને તો કેટલા ઢેર બાળકો હોઈ શકે છે. તો સમજવું જોઈએ આ બેહદના પિતા છે. આ પણ જાણે છે બ્રહ્મા વિષ્ણુ શંકરને રચવા વાળા બાપ જ છે, જેને નિરાકાર કહેવામાં આવે છે. આ થઈ ગયા બેહદના બાપ. આ પણ જાણો છો પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રચના રચે છે. એમની બધી રચના છે બધા મનુષ્ય માત્ર વાસ્તવમાં શિવવંશી છે. અત્યારે તમે આવીને પ્રજાપિતા બ્રહ્માની સંતાન બનો છો. આ છે નવી રચના. પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રચના રચે છે. તો તમને બ્રહ્મા કુમાર કુમારીઓ કહેવામાં આવે છે. આટલા બેહદના બાળકો છે જરૂર. બેહદનો વારસો લેતા હશે. બાળકો જાણે છે અમને બ્રહ્મા કુમાર કુમારીઓને શિવ બાબાએ એડોપ્ટ કર્યા છે. શિવ બાબા કહે છે તમે અમારા બાળકો છો. તમે આત્માઓ પણ નિરાકાર હતી, પરંતુ જ્ઞાન તો સાકારમાં જોઈએ. તમે જાણો છો અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા.
બ્રહ્મા દ્વારા રચના અહીંયા થાય છે. શિવ જયંતી પણ અહીંયા મનાવવામાં આવે છે. અહીંયા મગધ દેશમાં જ જન્મ લીધો છે. બાપ કહે છે આ દેશ ખૂબ પવિત્ર સ્વર્ગ હતો. બાબા કહે છે મગધ દેશ એટલે ભારત દેશ. અત્યારે આને નર્ક મગધ દેશ કહેવામાં આવે છે. પછી સ્વર્ગ બનવાનું છે. તમારા બાળકોની બુદ્ધિમાં છે કે શિવ બાબા અમને ફરીથી રાજયોગ શીખવી પવિત્ર બનાવે છે. ગાય પણ છે પતિત પાવન ભક્તોના રક્ષક ભગવાન. ભક્ત જ બોલાવે છે. પતિત હોવા છતાં પણ પોતાને પતિત નથી સમજતા. બાપ સમજાવે છે તમે બધા પતિત છો. પાવન દુનિયા સતયુગને, પતિત દુનિયા કળિયુગને કહેવામાં આવે છે. બાપ તમને બધું સાચું બતાવે છે. લાખો વર્ષની તો કોઈ વસ્તુ હોતી નથી. મનુષ્ય ઘોર અંધકારમાં છે. સમજે છે કળિયુગ તો હજુ નાનું બાળક છે અને તમે જાણો છો મોત સામે ઊભું છે. અંધકાર અને રોશનીનું વર્ણન સંગમ પર જ કરવામાં આવે છે. અત્યારે તમે ઘોર પ્રકાશમાં આવ્યા છો. સતયુગમાં તમે આ વર્ણન નહીં કરી શકશો. ત્યાં તો આ નોલેજ જ નથી રહેતી. આ સમયે બાપ બેસી બાળકોને સમજાવે છે તમે સતયુગમાં સૂર્યવંશી ઘરાનાના હતા, સૂર્યવંશી કુળના હતા. પછી અંતમાં આવીને ચંદ્રવંશી કુળના બન્યા છો. અત્યારે ફરી બ્રાહ્મણ વંશી બનો છો. અત્યારે તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળના. તમે છો ઊંચથી ઊંચ. આ ઈશ્વરીય કુળ છે ને. બાપની પાસે આવે છે તો બાબા પૂછે છે કોની પાસે આવ્યા છો? તો કહે છે બાપની પાસે. બાપ બે છે, એક લૌકિક, બીજા પારલૌકિક. બધા શાલિગ્રામોના બાપ એક શિવ જ છે. નિરાકાર વારસો તો સાકાર દ્વારા જ આપશે ને. બાપ પોતે કહે છે હું સાધારણ તનમાં આવીને પ્રવેશ કરું છું. અત્યારે બાપ બાળકોને કહે છે બાળકો દેહી અભિમાની ભવ. પોતાને આત્મા સમજો. આ દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આત્માને જ 84 જન્મ લેવા પડે છે, નહીં કે દેહને. દેહ તો બદલતી રહે છે. પછી બીજા મિત્ર સંબંધી મળે છે. અત્યારે આત્માને બેહદના બાપથી વારસો લેવાનો છે. બાબા કહે છે પરમ પિતા પરમાત્મા દ્વારા. તમે જ સાંભળીને પછી ધારણ કરો છો. સંસ્કાર તમારી આત્મામાં છે. આત્મામાં જ સંસ્કાર રહે છે. એવું નહીં કે શરીરના સંસ્કાર કહીશું. નહીં, તમારી આત્માના સંસ્કાર તમો પ્રધાન છે. એને જ્યારે અત્યારે ચેન્જ કરવાના છે. કાયા કલ્પતરુ કહેવામાં આવે છે. કાયા કલ્પ વૃક્ષ સમાન બને છે. આયુ પણ મોટી રહે છે. તમે જાણો છો અહીંયા તો આયુ ખૂબ નાની રહે છે. નાની આયુમાં જ બેઠા બેઠા અકાળે મૃત્યુ થઈ જાય છે. અત્યારે તમે કાળ ઉપર વિજય મેળવો છો. ત્યાં કાળ ક્યારેય ખાતું નથી. અકાળે ક્યારેય શરીર નથી છૂટતું. તમે જાણો છો અત્યારે આ શરીર વૃદ્ધ થયું છે. આને છોડીને નવું લેવાનું છે. શરીર છોડતા સમયે પણ વાજા વગાડે છે. બહુ ઉંમરવાળા શરીર છોડે છે. બાબા કહે છે કે ત્યારે વાજાઓ વગાડે છે. સતયુગમાં ક્યારેય અકાળે મૃત્યુ
નથી. જન્મ લેતા સમયે પણ વાગાડે છે, ત્યાં રોવાની વાત જ નથી હોતી. જન્મતા આત્મા રોતી નથી અને મૃત્યુ પછી પણ કોઈ રોતું નથી. બાબા કહે છે તમને ભ્રમરીનું ઉદાહરણ પણ સમજાવ્યું છે. તમે તો બ્રાહ્મણિયા છો. બ્રાહ્મણી અને ભ્રમરી રાશિ મળે છે. જે કામ ભ્રમરી કરે છે તે તમે પણ કરો છો. વંડર છે ને. ભ્રમરીનું ઉદાહરણ કાચબાનું, સાપનું, આ બધા શાસ્ત્રોમાં છે. સંન્યાસી વગેરે પણ આ ઉદાહરણ આપે છે. અત્યારે તમે બાળકો બાપ દ્વારા આ બધું સમજી રહ્યા છો. તે તો થયો ભક્તિ માર્ગ. પાસ્ટનું ગાયન કરવું, એનું પછી ગાયન થશે. આ સમયે જ બાપ આ તનમાં આવે છે. આને એટલે કે બ્રહ્માને ભગવાન નથી કહેવામાં આવતા. એ તો પછી અંધશ્રદ્ધા થઈ જાય છે. એવા પણ મનુષ્ય છે જે રામને, કૃષ્ણને ભગવાન સમજે છે. કૃષ્ણના માટે, રામના માટે પણ કહી દે છે એ તો સર્વવ્યાપી છે. કોઈ કૃષ્ણપંથી, કોઈ રાધેપંથી હોય છે. રામપંથી રામ જ રામ કહેશે, સમજે છે રામ કૃષ્ણથી મોટા છે. કારણ કે રામને ત્રેતામાં અને કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે. કેટલું અજ્ઞાન છે. અત્યારે બાપ તમને બાળકોને સમજાવી રહ્યા છે. કેટલા અનેક બ્રહ્મા કુમાર કુમારીઓ છે. જરૂર બેહદના બાપ હશે. તમે કોઈથી પણ પૂછી શકો છો, ક્યારેય નામ સાંભળ્યું છે પ્રજાપિતા બ્રહ્માનું? બાપે સ્વર્ગની નવી રચના રચી છે. ગાવામાં પણ આવે છે, બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ. જ્યાં સુધી તમે બધા બ્રાહ્મણ બ્રહ્માની મુખવંશાવલી નથી બન્યા, ત્યાં સુધી દાદાથી વારસો લઈ નથી શકતા. બેહદના બાળકો બેહદનો વારસો બાપથી જ લે છે. લીધો હતો બરોબર સ્વર્ગવાસી હતા, અત્યારે નર્કવાસી બની ગયા છે. હવે ફરી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પરમ પિતા પરમાત્મા વિષ્ણુપુરી સ્વર્ગ રચી રહ્યા છે. કેટલું સહજ છે. શિવ બાબા પૂછે છે, આગળ તમને આ જ્ઞાન હતું? આમની આત્મા જ કહે છે, મારામાં આ જ્ઞાન નહીં હતું. હું પણ વિષ્ણુનો પૂજારી હતો. જે અમે પૂજ્ય હતા તે અત્યારે પૂજારી આવીને બન્યા. હવે ફરી બાબા આવીને પૂજારીથી પૂજ્ય દેવતા બનાવી રહ્યા છે. તમારા બાળકોની અંદરમાં ખુશી રહેવી જોઈએ. પરમપિતા પરમાત્માએ આવીને અમને એડોપ્ટ કર્યા છે. મનુષ્યને એડોપ્ટ કરે છે ને. ઘણા મનુષ્ય હોય છે જેમને પોતાના બાળકો નથી હોતા તો એડોપ્ટ કરે છે. અત્યારે બાપ જાણે છે મારા બાળકો બધા રાવણના બની ગયા છે, એટલે મને આવીને ફરીથી એડોપ્ટ કરવા પડે. બ્રહ્મા દ્વારા પોતાના બાળકોને એડોપ્ટ કરે છે. આ એડોપ્શન કેટલી વન્ડરફુલ છે. તમે જ જાણો છો. શિવ બાબાએ અમને બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યા છે. શિવ બાબા કહે છે, મેં તમને બાળકોને એડોપ્ટ કર્યા છે તમને બેહદ સુખનો વારસો આપવા. આ બ્રહ્મા તો આપી નથી શકતા. આ પણ મનુષ્ય છે ને. પ્રજાપિતા બ્રહ્મા. મનુષ્ય આ જ્ઞાન નથી આપતા. જ્ઞાન તો નિરાકાર પરમ પિતા પરમાત્મા જ બેસીને જ્ઞાનના સાગર આ જ્ઞાન આપે છે. બ્રહ્માને અથવા વિષ્ણુને
જ્ઞાન સાગર નથી કહેવામાં આવતા. આ ત્રણેયની મહિમા અલગ છે. જ્ઞાન સાગર પતિત પાવન એક બાપ છે. આખી દુનિયાના મનુષ્ય માત્ર એમને બોલાવે છે. અંગ્રેજીમાં પણ કહે છે તે લિબરેટર છે. જેનાથી દુઃખ મળે છે એનાથી લિબરેટ કરવામાં આવે છે, છોડાવવામાં આવે છે. એટલે બાબા છોડાવવા વાળા છે, લિબરેટર છે. બાબાએ કહ્યું છે બાપ પણ અહીંયા આવીને રાવણથી છોડાવે છે. રાવણ રાજ્ય પણ અહીંયા થયું છે. અહીંયા જ રાવણને બાળે છે. બાળીને પછી કહે છે સોનાની લંકા લૂંટવા જાય છે. એમને તો કંઈ પણ ખબર નથી રાવણ શું વસ્તુ છે, ક્યારનો આ દુશ્મન છે. સમજે છે રામની સીતા ચોરાઈ ગઈ. આ નથી સમજતા કે અમે બધા સીતાઓ છીએ, અમે રાવણની જેલમાં ફસાયેલા છીએ. આ જ્ઞાન કોઈમાં પણ નથી. કથાઓ બેસીને સંભળાવે છે. શિવ બાબા કહે છે હું દૂર દેશનો રહેવા વાળો આવ્યો છું આ પારકા દેશમાં. આ પતિત દુનિયા જૂની છે ને, આ છે રાવણની દુનિયા. બોલાવે પણ છે હે બાબા આવો, અમે પતિત બની ગયા છીએ. બાપ કહે છે અમને પાવન બનાવવા આ પતિત દુનિયામાં આવવું પડે છે. અને મારે આવવાનું પણ એ તનમાં છે જે પહેલા નંબરમાં પાવન હતા, જે સુંદર હતા તે અત્યારે શ્યામ બન્યા છે. કેટલી વન્ડરફુલ વાતો છે. બાબા કહે છે આશ્ચર્યજનક વાતો છે. શ્રી કૃષ્ણને શ્યામ સુંદર કેમ કહે છે આ પણ કોઈને ખબર નથી. શું એક શ્રી કૃષ્ણને જ સાપે ડસ્યું, ડંખ માર્યો? સતયુગમાં થોડી સાપ વગેરે હોય છે. બાપ કહે છે આ અંતિમ જન્મ મારા કારણે પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બનશો. માત્ર મને યાદ કરો અને પવિત્ર બનો. અલફને યાદ કરો તો બે એટલે કે બાદશાહી તમારી છે. આ છે સહજ રાજયોગ, સહજ રાજાઈ. બાળક પેદા થયું અને વારસાનો હકદાર બન્યા. અહીંયા પણ બાળકો જાણે છે કે અમે બાપના બન્યા છીએ તો સ્વર્ગની રાજાઈના અમે હકદાર છીએ. અત્યારે બાપ કહે છે સતો પ્રધાનથી તમે તમો પ્રધાન બની ગયા છો. ફરી સતો પ્રધાન બનવાનું છે. યોગ અને જ્ઞાન શીખવવામાં 1 સેકન્ડ લાગે છે. બાળક પેદા થયું અને વારિસ નિશ્ચય કર્યો. બાપ તમે બાપના બન્યા છો તો રાજધાનીનો વારસો તમારો છે. પરંતુ રાજા રાણી બધા તો નહીં બનશે. આ છે રાજયોગ. રાજા રાણી પ્રજા સાહુકાર ગરીબ બધા જોઈએ એટલે રુદ્રમાળા પણ બનેલી છે જે ભક્તિ માર્ગમાં જપે છે. તમે જાણો છો અમે રાજયોગ શીખવા આવ્યા છીએ. માતા પિતાને ફોલો કરી પહેલા સૂર્યવંશી ચંદ્રવંશી બનીશું. સપૂત બાળકો એ જે માતા પિતાને ફોલો કરી તખ્ત નશીન બને. પુરુષાર્થ ખૂબ કરવો જોઈએ. બાપ કહે છે મને યાદ કરો તો કરતા નથી, શ્રીમત પર ચાલતા નથી, અંદર સચ્ચાઈ નથી. દિલ સાચી હોય તો શ્રીમત પર ચાલે. બાપને યાદ કરતા રહે. શ્રીમત પર જ તમને દાદાથી વારસો મળે છે. બ્રહ્મા સ્વર્ગનો વારસો આપી નથી શકતા. દાદાની કમાઈ પર પોતરાનો હક રહે છે. બાપની કમાઈના બાળકો ભાગીદાર બને છે તો હકદાર છે. અહીંયા તમને શિવ બાબાથી વારસો મળે છે. જ્ઞાન રત્ન બાપથી જ મળે છે. તમે જાણો છો અમે બ્રાહ્મણ જ
સો પછી દેવી દેવતા બનીશું. જગત અંબા કોણ છે? બાપ સમજાવે છે, આ બ્રાહ્મણી હતી, જ્ઞાન જ્ઞાનેશ્વરી હતી, પછી રાજ રાજેશ્વરી બને છે. તમે પણ એવા બનો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આત્મામાં જે તમો પ્રધાનતાના સંસ્કાર છે એને યાદના બળથી ચેન્જ કરવાના છે. સતો પ્રધાન બનવાનું છે. બીજું, બાપથી રાજાઈનો વારસો લેવાના માટે સદા સપૂત બાળક બની શ્રીમત પર ચાલવાનું છે. સાચા બાપથી સાચા રહેવાનું છે. માતા પિતાને પૂરા ફોલો કરવાના છે. જ્ઞાન રત્નોનું દાન કરતા રહેવાનું છે. આજનું વરદાન, પોતાના પરિવર્તન દ્વારા નિરંતર વિજયની અનુભૂતિ કરવાવાળા સાચા સેવાધારી ભવ. જેમ નિરંતર યોગી બન્યા છો એમ નિરંતર વિજયી બનો તો સાચા સેવાધારી બની જશો. કારણ કે વિજયી આત્મા જ્યારે દરેક સંકલ્પ, દરેક કદમમાં વિજયનો અનુભવ કરે છે તો એમનું આ પરિવર્તન જોઈ અનેક આત્માઓની સેવા સ્વતઃ થાય છે. એમના નયન રૂહાનિયતનો અનુભવ કરાવે છે. ચલન બાપના ચરિત્રોનો સાક્ષાત્કાર કરાવે છે. મસ્તકથી મસ્તક મણિનો સાક્ષાત્કાર થાય છે. એવા પોતાની અવ્યક્ત સુરતથી સેવા કરવા વાળી વિશેષ આત્માને જ સાચા સેવાધારી કહેવામાં આવે છે. આજનું સ્લોગન છે, વિશેષતાઓ કે ગુણ દાતાની દેન છે. દાતાને જુઓ, વ્યક્તિને નહીં. અવ્યક્ત ઇશારા, સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. આત્મિક સ્થિતિના અભ્યાસથી વાયુમંડળને રૂહાની બનાવો તો બીજી બધી વાતો સ્વતઃ ઠીક થઈ જશે. બધા એકમત અને એકરસ થઈ જશે. પછી માયા પણ નથી આવતી, કારણ કે વાયુમંડળ શક્તિશાળી હશે. વાયુમંડળને શક્તિશાળી બનાવવાના માટે યાદના પ્રોગ્રામ રાખો અને આપસમાં ઉન્નતિના માટે રૂ રિહાનની ક્લાસીસ કરો, સ્નેહ મિલન કરો, ધારણાની ક્લાસીસ રાખો તો સફળતા મળતી જશે. ઓમ શાંતિ.